હલો મિત્રો, આજે આપણે એપિક મહાકાવ્ય વિશે ચર્ચા કરીશું. આપ જાણો છો કે મહાકાવ્ય તો ખૂબ પ્રસિદ્ધ મહાન કાવ્ય છે અને વિશ્વમાં જે સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો એવા દેશોમાં મહાકાવ્યો લખાયા છે. જેમ કે ભારતની વાત કરીએ તો આપણે ત્યાં રામાયણ અને મહાભારત આપણા મહાકાવ્યો છે. ગ્રીસમાં હોમર દ્વારા લખાયેલા ધ ઇલિયડ અને ઓડિસી એવા 2 મહાકાવ્યો છે. એ ઉપરાંતમાં અંગ્રેજીમાં ઇંગ્લેન્ડમાં પેરેડાઇઝ લોસ્ટ જે જ્હોન મિલ્ટને લખેલું છે. તો આવા જે મહાકાવ્યો છે એ બહુ જ ઊંચી ભૂમિકા પર આવેલા છે અને એટલે એને જો તમે એની જો વ્યાખ્યા કરવા માગતા હો તો એમ કહી શકાય કે ઇટ ઇઝ અ હ્યુઝ નેરેટિવ પોએમ. એક કાવ્ય તો છે જ, પણ નેરેટિવ પોએમ છે. એમાં વર્ણનાત્મક કાવ્ય છે, ખૂબ લંબાણપૂર્વકનું હોય છે. એટલે આપણે જો તમે એને બરાબર સમજો તો તમને ચોક્કસપણે ખ્યાલ આવે કે મહાકાવ્યો કેટલા મોટા છે. અને એની વાત કરીએ તો મહાભારતમાં 18 પર્વ છે, 18 એના વિભાગો છે, 1,00,000 જેટલા શ્લોકો છે, કપલેટ્સ છે, જેની અંદર 2 પંક્તિઓ છે. એવા 1,00,000 શ્લોકો છે, 2,00,000 પંક્તિઓ છે. રામાયણમાં 7 કાંડ છે, 24,000 જેટલી કાવ્ય પંક્તિઓ છે અને 500 સર્ગ છે, જેને કેન્ટો તમે કહી શકો. અને 7 જે કાંડ છે એ બાલકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આમ રામાયણમાં વાલ્મીકીએ લખેલા એ મહાન પુસ્તકમાં, મહાન મહાકાવ્યમાં આ 7 કાંડ છે. આમ કહીએ તો એમ કહી શકાય કે જેમ પેરેડાઇઝ લોસ્ટમાં બુક એમ શબ્દ વપરાણો છે, બુક 1, બુક 2, બુક 3 એ એના પાર્ટ્સ છે. એવી રીતે મહાભારતમાં પર્વ છે અને રામાયણમાં કાંડ છે. રામચરિત માનસમાં પણ એ જ વસ્તુ. આમ તો તમે જાણી શકો કે તુલસીદાસજી રામની કથાથી બહુ પ્રભાવિત હતા અને નેચરલી એમના પર પણ વાલ્મીકીના રામાયણની અસર થઈ જ હોય અને એને કારણે એમાંથી ઘણું બધું સોર્સ એમને મેળવા હોય. પણ એક વાત તો કહેવી પડે કે તુલસીદાસજીએ અલગ રીતે આ રામચરિત માનસ લખ્યું છે, જે આજે કદાચ વધારે પોપ્યુલર છે. લોકોએ વાલ્મીકી રામાયણ ન વાંચ્યા હોય, ન સમજ્યા હોય, પણ રામચરિત માનસ લોકોના હૃદય સુધી પહોંચ્યું છે. અને એટલે જ કથામાં જે મોરારી બાપુએ લોકો સુધી પહોંચાડ્યું છે અને લોકોને આ રામકથાને માટેનો એક અનન્ય પ્રેમ ઊભો કર્યો છે. તો આ વાત મારે એટલા માટે તમને કહેવી પડે કે એપિક ઇઝ અ લોંગ ડિટેલ્ડ નેરેટિવ પોએમ. એક બીજી વાત પણ એના વિશે છે કે આ એપિક છે એના 2 પ્રકાર ગણાતા હતા. એક એપિક ઓફ ગ્રોથ અને એપિક ઓફ આર્ટ. એપિક ઓફ ગ્રોથ એવા પ્રકારનો હિસ્સો છે
કે જેમાં એનો વિકાસ થતો રહેતો. ઘણીવાર એવું બને કે વેદ વ્યાસે જે મહાકાવ્યમાં મહાભારતમાં જે લખેલા શ્લોકો છે, લખેલા જે એના વિભાગો છે, એમાં કંઈક ઉમેરો થયો હોય, એટલે એનો ગ્રોથ થયો હોય. એટલે માત્ર વેદ વ્યાસ જ નહીં, પણ એ ઉપરાંતમાં અન્ય કવિઓએ અથવા તો ઓરલ લિટરેચરની જેમ અસર હોય એવી રીતે એની અંદર કંઈક ઉમેરો થયો હોય. આવો ગ્રોથ છે એ પ્રાચીન સમયમાં તો રહેતો, અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે મહાભારત, રામાયણ વગેરે જે ગ્રંથો છે, મહાન ગ્રંથો છે, એ એપિક ઓફ ગ્રોથ તરીકે વિકસાયેલા હતા. એટલે આપણે એમ કહેવું પડે કે આ એક અલગ પ્રકારના મહાકાવ્યો હતા, જેનો વિકાસ, જેનો ગ્રોથ પછી પણ થયો હોય, અને તેથી એને એપિક ઓફ ગ્રોથ કહી શકાય. પછી એપિક ઓફ આર્ટ છે એ તો કોઈ નિશ્ચિત કવિ દ્વારા લખાયેલ હોય છે, જેમ કે મિલ્ટને પેરાડાઇઝ લોસ્ટ લખેલું છે. તો એમાં કોઈ ઉમેરો ન થયો હોય, એમાં કોઈ બીજાએ કાંઈ ઉમેરેલું ન હોય, એ તો કોઈ નિશ્ચિત કવિ એણે જ આ લખ્યું હોય. તો આપ સમજી શકો છો કે આ મહાકાવ્યો છે, એપિક્સ છે, એ વાસ્તવમાં પોપ્યુલર ગીતો છે, પોપ્યુલર સ્ટોરી છે, જેની અંદર જેમ પૌરાણિક કથાઓ હોય, લેજન્ડ્સ હોય, અને એના જે આધારિત એના હીરો હોય, એવી કથાને આ એપિકમાં લેવામાં આવી હોય. જેમ ભારતની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભારતમાં રામ અને કૃષ્ણ એનું બહુ જ મોટી ઇમ્પેક્ટ, અસર લોકોના હૃદય ઉપર હોય છે. અને તેથી રામની વાત રામાયણમાં છે, રામચરિતમાનસમાં છે, કૃષ્ણની વાત ભાગવતમાં પણ છે, પણ એ ઉપરાંતમાં મહાભારતમાં છે, મહાભારતમાં ગીતા છે, અને ગીતામાં ખુદ કૃષ્ણ એ અર્જુનને આખી વાત આધ્યાત્મિક લેવલની સમજાવે છે. તો આના પરથી તમે સમજી શકો કે મહાકાવ્યો છે એ હંમેશા ગ્રેટ હીરોઝ એન્ડ હિરોઈન્સ, એવા મહાન નાયકો, મહાનાયકો, એના આધાર પર લખાયેલા હોય છે. એમાં માઇથોલોજીકલ અને હિસ્ટોરિકલ વાર્તાઓ હોય છે, પૌરાણિક કથાઓ, ઐતિહાસિક કથાઓ. અને આ હીરોઝ હોય છે, આ રીતના જે નાયકો હોય છે, મહાનાયકો હોય છે, એ ખરેખર તો કોઈ સુનિશ્ચિત જાતિના હોય છે. જેમ કે રામની વાત હોય તો આપણે રામને એક બહુ જ ઊંચી ભૂમિકાવાળા આર્ય ગણીએ છીએ. એવી રીતે કૃષ્ણ હોય કે અન્ય દેશોના જે મહાન મહાકાવ્યો છે, એના જે નાયકો હોય, એ નાયકો વાસ્તવમાં તો દે બિલોંગ ટુ પર્ટિક્યુલર રેસ, એ કોઈ જાતિ સાથે જોડાયેલા છે, જે જાતિને મહાન ગણવામાં આવતી હોય. અને તેથી સમજી લો કે એમાં રેસ સાથે સાથે નેશન, રાષ્ટ્રની વાત પણ આવે છે. એટલે એ મહાભારતો, મહાકાવ્યો જેમ કે મહાભારત, રામાયણ, ઓડિસી, ઇલિયડ, એ બધા કાવ્યો છે, મહાકાવ્યો છે, એ રેસ સાથે જોડાયેલા છે અને નેશનલ છે. એ રાષ્ટ્રની જે ભૂમિકા છે, રાષ્ટ્રનો જે
રાષ્ટ્રના અર્થમાં તો ખરા જ, પણ જે રાષ્ટ્રનું ચિત્ર છે, રાષ્ટ્રની ઓળખાણ છે, એની આઈડેન્ટિટી છે, એ રામાયણ દ્વારા કે મહાભારત દ્વારા વ્યક્ત થાય છે. એથી એ પણ સમજવા જેવી વાત છે કે મહાકાવ્યો અન્ય સાહિત્યના જે સ્વરૂપો છે એના કરતાં અલગ એટલા માટે છે કે એ રેસ તથા નેશન એ બંનેની ભૂમિકા બહુ અગત્ય રીતે રજૂ કરે છે. આપણે એમ કહેવું જોઈએ કે જે એપિક ઓફ ગ્રોથ છે એમાં નવા નવા જે ઉમેરાઓ થતા હોય છે એને કારણે એમાં એકદમ નવી તાજગી પણ જોવા મળે છે. અને એટલા માટે વાસ્તવમાં તો એમ પણ કહી શકાય કે એની અંદર જે નેશનલ કલ્ચર છે એમાં થતા ફેરફારો, એમાં વિકસતા લોકોના વિચારો એ મહાકાવ્યમાં પ્રતિબિંબિત થાય છે. અને એટલા માટે આપણે આ સમજવું જોઈએ કે એપિક ઇઝ અ ગ્રેટ નેરેટિવ પોએમ. અને આપણે એ વાત પણ સમજવી જોઈએ કે એના જે હીરો છે, નાયકો છે, એ તો માત્ર બહાદુરો કે ગ્રેટ વોરિયર્સ હતા એટલું જ નહીં, પણ બહુ જ ઊંચી ભૂમિકા ધરાવનારા એ મહાપુરુષો હતા. એવા લોકો હતા કે જે આજે આપણે એને દેવો ગણીએ છીએ. તો એ દેવ એટલા માટે ગણાય છે કે એની અંદર વર્ચ્યુઝ, સદ્ગુણો મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી મહાકાવ્યો છે, એપિક્સ છે, એ માત્ર એક કાવ્ય પ્રકાર ગણવાને બદલે આપણે એને એક રાષ્ટ્ર તથા જ્ઞાતિ અથવા જાતિ અથવા કલ્ચરનું પ્રતિનિધિત્વ કરનારી એવી સાહિત્યની કેટેગરી છે એમ ગણવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જુદા જુદા જે મહાકાવ્યો છે, જુદા જુદા દેશોમાં પણ એની થોડી જે સ્ટ્રક્ચર છે એ થોડી અલગ અલગ હોય છે. જેમ મેં આપને કહ્યું એમ કે મહાભારતમાં જે વિભાગો છે એને પર્વ કહેવામાં આવે છે, રામાયણમાં એને કાંડ કહેવામાં આવે છે, મિલ્ટનની જે મિલ્ટનનું પેરાડાઇઝ લોસ્ટ છે એમાં બુક 1, બુક 2 એ રીતે છે. ડિવાઇન કોમેડી બાય ડાન્ટે, એ જે દાંતે કવિ દ્વારા લખાયેલું ડિવાઇન કોમેડી, એ ડિવાઇન કોમેડીના વિભાગો છે એનું નામ છે કેન્ટો, CANTO. એ કેન્ટોઝ છે એ એના વિભાગો છે. એટલે આ રીતે જુદા જુદામાં અલગ અલગ રીતો હોઈ શકે. આપણી ત્યાં ભારતમાં તો શ્લોકો જે કપલેટવાળા હોઈ શકે 2 પંક્તિઓમાં, એ ઉપરાંતમાં એની અંદર પદ, પછી જેમ રામચરિતમાનસમાં પદ, ચોપાઈ, દોહા, શ્લોકો અને છંદ હોય છે. એટલે જે સ્ટ્રક્ચર છે એ પણ અલગ અલગ હોવાના, પણ છતાંય એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. એ સામાન્ય ચીજ નથી. એ મહાન કવિઓ દ્વારા જ એનું સર્જન થઈ શકે. વેદવ્યાસ જેવા એક વિદ્વાન, આધ્યાત્મિક કવિ, લેખક, ઋષિ, એમના દ્વારા લખાયેલું છે એ મહાભારત છે. મહાભારતની કથા તો લખી છે, પણ ભગવદ્ ગીતા જેણે દુનિયાનું એક બહુ જ મોટું ફિલોસોફિકલ બુક કહી શકાય, તો એના સર્જક તો વેદવ્યાસ છે. અર્જુનને કૃષ્ણ ઉપદેશ આપે છે, સમજાવે છે, પણ એ ખરેખર કોના દ્વારા સર્જાયેલું છે? વેદવ્યાસ દ્વારા.
એટલે વેદ વ્યાસ એ એક વૈદિક ગુરુ છે. એવી જ રીતે વાલ્મીકી છે, એવી જ રીતે ગ્રીસના હોમર છે. તો આપણે એ સમજવાનું છે કે આના જે સર્જકો છે એ બહુ ઊંડાણ ભરેલા જ્ઞાની હતા. એ ઉપરાંતમાં આ ટેકનિકલી પરફેક્ટ હતા. મોટાભાગે એના જે હીરો હોય છે એ આપણે એના મૂળ મુદ્દાઓ ઝડપથી જોઈએ તો તમને વધારે અનુકૂળ પડશે. કે એક વાત તો એ છે કે મહાકાવ્યો હંમેશા લાંબા, બહુ ડિટેલ્ડ હોય છે, એની સાઇઝ મોટી હોય છે, એમાં વિવિધ વિભાગો હોય છે, જેમ સર્ગ, પર્વ, કાંડ, બુક, કેન્ટો, એ રીતે. અને એના જે હીરો છે એ હિસ્ટોરિકલ અથવા ટ્રેડિશનલ હોય છે. એમાં નેશન અને જે ઉત્તમ જાતિ, રેસ, એની અભિવ્યક્તિ થાય છે. જે હીરો છે એ બહાદુર તો હોય છે, પણ એકદમ સદગુણોથી ભરચક હોય છે. આપણે રામની વાત કરીએ તો રામ જેવા મહાન વ્યક્તિ તો ભાગ્યે જ ક્યાંય જોવા મળે. તમે જો ગ્રીક એપિકને જુઓ તો એમાં બહાદુરો અવશ્ય છે, પણ સદગુણોથી ભરચક નથી. એ સદગુણોથી ભરેલા એવા જે હીરોઝ છે, એવા નાયકો છે, એ આપણને આપણી કલ્ચરમાં જોવા મળે છે. અને એમાં ભગવાન રામ, કૃષ્ણ, એને આપણે હંમેશા યાદ કરીએ છીએ અને આપણે દેવો જ માન્યા છે. નોટ ઓન્લી હીરોઝ બટ ગોડ્સ. અને છતાંય એક મહાન વાત એ પણ છે કે એમણે જે જીવનના જુદા જુદા પાસાઓ છે એની સાથે કેવી રીતે ડીલ કરેલું. ભગવાન રામે કેટલી ઉદારતા દર્શાવેલી. એમને મન કોઈ ઊંચું નીચું હતું નહીં. એમણે વાનરોની મદદ લઈને રાવણ સાથે યુદ્ધ કર્યું. તો એ બતાવે છે કે એમાં હી બિલીવડ ઇન ઇક્વાલિટી, હાર્મની. પોતે એટલા બહાદુર હતા તો ધારે તો પોતે જ કરી શકે. રાવણને ખતમ કરવો એમના માટે અઘરું નહોતું, પણ એમણે આ વાત એટલા માટે આપણે મહત્ત્વની ગણવી જોઈએ કે એમાં જેની ગ્રેટનેસ, જે મહાનતા છે, એ એમનું દેવત્વ છે. દેવ હોવું એટલે વર્ચ્યુઝથી ભરચક હોય તો જ એને દેવ ગણી શકાય. હોમરના મહાકાવ્યોમાં દેવો નથી. એકિલિસ છે તો એ બહાદુર અવશ્ય છે, પણ ચારિત્રવાન નથી, સદગુણ ભરેલો નથી. તો આ વાત છે એ એના હીરો કેવા હોવા જોઈએ અથવા કેવા હતા એની વાત તમને મેં કહી. એટલે તમે કહી શકો કે તેના જે નાયકો છે એ શૌર્યનો ગુણ તો ધરાવે છે, પણ સાથે સાથે સદગુણો અને ઉત્તમ ઉદારતા, નોબેલિટી એ એમનામાં હોય છે. મહાકાવ્યોમાં અતિશયોક્તિ જોવા મળે છે, એ તો સ્વાભાવિક છે. કેટલાક એવી વસ્તુઓ જોવા મળે કે જે આપણને લાગે કે આવું અતિશયોક્તિ ભરેલું છે. પણ અતિશયોક્તિ છે એ એક એવો અલંકાર પણ છે, હાઇપરબોલી, કે જેમાં તમને બહુ જ ઊંચી ભૂમિકા જોવા મળે, ઊંચી શક્તિ જોવા મળે. તો એનો સ્વીકાર કરો તો તમને એક બહુ જ મોટી વાત તમારા મનની અંદર એ નાયક માટે કે કથાની જે વાત છે એના માટે તમારા મનમાં એનો એક્સેપ્ટન્સ થાય, એનો સ્વીકાર તમે કરતા થાવ કે હા, હનુમાનજી છે એ સમુદ્રને કૂદીને
શ્રીલંકા પહોંચ્યા. એ ભલે અતિશયોક્તિ ભરેલું લાગે, પણ એ હનુમાનજીની મહાનતા તો દર્શાવે જ છે, પણ મહાકાવ્યની અંદર જે આ તત્વ હોય છે એ પણ આ અતિશયોક્તિ દ્વારા વ્યક્ત થાય છે. એ ઉપરાંતમાં સુપરનેચરલિઝમ, આધિભૌતિક, ફિઝિકલ નહીં પણ બિયોન્ડ ફિઝિકલ, અને એની અંદર તમે જાણો છો કે જે સુપરનેચરલિઝમમાં મેજિકલ એલિમેન્ટ એવી વસ્તુ બનતી હોય છે કે જે આપણને સામાન્ય જીવનમાં જોવા નથી મળતી, પરંતુ એની જે રજૂઆત છે અથવા તો સુપરનેચરલિઝમ છે એ મહાન કાવ્યોમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયન લિટરેચર બટ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે એ બતાવે છે કે તો રહેવાનું. પછી એની જે ભાષા છે એ એકદમ લોફ્ટી લેંગ્વેજ, ઉચ્ચ ભૂમિકાવાળી ભાષા હોય છે, અને એ મહાભારત છે કે રામાયણ છે એ મહાકાવ્ય હોય તો મહાકાવ્યની ભાષા પણ મહાન હોવી જોઈએ. એ સામાન્ય ભાષામાં એની વાત ન હોય, એટલે લોફ્ટી લેંગ્વેજ, બહુ ઉચ્ચતમ ભાષા એમાં જોવા મળે. પછી એક બીજી વસ્તુ બહુ મહત્ત્વની છે કે નૈતિકતા એ સતત બધે જ જોવા મળે, અને નૈતિકતા એ વર્ચ્યુ છે, એક સદગુણ છે, જેના વિના મહાનતા હોતી નથી. મહાનતા તો જ કહેવાય કે જો મોરાલિટી હોય. વિધાઉટ મોરાલિટી દેર ઇઝ નો ગ્રેટનેસ. અને ઘણીવાર મહાકાવ્યો છે એટલે કે એપિક્સ છે, એની વાર્તા શરૂ થાય વચ્ચેથી, એટલે કે રામના જન્મથી જ વાત શરૂ થાય એવું નહીં, બીજી વસ્તુઓ પણ એની અંદર કોઈક અમુક જગ્યાએથી શરૂ થાય અને પછી પાછું બેકગ્રાઉન્ડ પાછળનો ભાગ આવે. તો શરૂઆત છે એ માત્ર શરૂઆતથી જ થતી હોય એવું ન લાગે, વચ્ચેથી થાય, જેને અંગ્રેજીમાં મીડિયસ રેસ એમ કહેવાય છે, એટલે કે ઇન ધ મિડલ, વચ્ચે. તો એ વચ્ચેની જે વાત છે એ કથા શરૂ થાય તો કથા છે એ શરૂઆતથી થવાને બદલે એ વાસ્તવમાં આગળથી થાય, અને પછી એ બેકગ્રાઉન્ડ પણ આવે અને પછી કથા આગળ પણ ચાલે. તો એ મહાકાવ્યની એક સ્ટ્રક્ચરની રીત હતી, જેનો એક્સેપ્ટન્સ, જેનો સ્વીકાર એ ઘણા બધા મહાકાવ્યોમાં થયો હોય છે. બીજી એક વસ્તુ એ છે કે આ મહાકાવ્ય એક એવું હોય છે કે જેમાં યુનિવર્સલ એલિમેન્ટ હોય છે. એની અંદરના જે થીમ્સ હોય એ બધા થીમ્સ પણ તમે સમજી લો કે એ વર્ચ્યુઝ સાથે જોડાયેલા છે, અને એટલા માટે એ યુનિવર્સલ છે. આખા વિશ્વની અંદર એનો સ્વીકાર થવાનો કે તમે સદગુણથી ભરેલા હો તો જ તમે મહાન હો, અને મહાન હોવું એ સદગુણની જ વાત છે. સદગુણ વિના કોઈ વ્યક્તિ ક્યારેય મહાન બની શકે નહીં. અને એમાંય જે દેવત્વ છે એ દેવત્વ તો સીધો વર્ચ્યુઝ સાથે, મોરાલિટી સાથે, હાર્મની સાથે, લવ સાથે, હ્યુમેનિટી સાથે, ઇક્વાલિટી સાથે, લિબર્ટી સાથે જોડાયેલ છે. એ બધા જે સદગુણો છે એ આજે પણ એટલા જ વેલિડ છે, એની એટલી જ ઉપયોગિતા છે, અને એના વિના તમે કોઈ, આજની વાત કરીએ તો તમે કોઈ આઈડિયલ સરકાર ઊભી કરવા માગતા હો તો સમજી લો કે આવા સદગુણો દેશમાં
મળતા હોવા જોઈએ, નેતાઓમાં હોવા જોઈએ. એવા જો ન હોય તો સમજી લો કે આઈડિયલ ડેમોક્રેસી ડેમોક્રેસી જ ન હોઈ શકે એવી સ્થિતિ થાય. એટલે સદગુણો વિના ડેમોક્રેસી સંભવિત નથી. સદગુણો વિના સાચા અર્થમાં દેશની અંદર એક ઉમદા નેતૃત્વ મળે એવું પણ બનતું નથી. એટલે રાજા હો કે ચૂંટાઈને આવેલા નેતા હો, પણ સદગુણો તો આવશ્યક છે. અને એટલા માટે જ આપણે સદગુણની વાત કરીએ તો એ એક એવું વર્ચ્યુ છે કે જેના વિના ક્યારેય મહાનતા પ્રાપ્ત થતી નથી. આ મહાકાવ્યો જ્યારે લખાય છે ને ત્યારે કવિ છે શરૂઆતમાં પ્રાર્થના કરે છે અને એને આપણે ઇનવોકેશન કહીએ છીએ. એમાં કવિ ઘણીવાર જેમ ભારતની વાત કરીએ તો સરસ્વતીને, ગણેશને એની પ્રાર્થના કરે છે અને વિનંતી કરે છે કે હે દેવ, હે માતાજી, મને તમે મદદ કરો. અને હું આ એક ઉમદા વાત લખવા માગું છું, ઉમદા કથા લખવા માગું છું, તો હે સરસ્વતી દેવી, તમે મને મદદ કરો. એવી પ્રાર્થના થાય છે. એવી પ્રાર્થના બીજા દેશોમાં પણ થાય છે. અને જેમ આપણે સરસ્વતીની વાત કરીએ એવી રીતે કલાના દેવી તરીકે અંગ્રેજીમાં મ્યુઝ, MUSE, એ મ્યુઝનું ને રજૂ કરવામાં આવે છે. અને એમાં કવિ છે એમને પ્રાર્થના કરે છે કે હું, હે કલાદેવી, આપને હું વિનંતી કરું છું કે હું આ પ્રકારનું એક લખું છું મહાન કાવ્ય અને એમાં આપ મને મદદ કરો. તો આપ જાણી શકો છો કે આ પ્રકારે શરૂઆત થતી હોય છે ઇન્વોકેશનથી. અને પછી કાવ્યોની અંદર સિમિલી, ઉપમાઓ હોય છે. અને જે ઉપમા છે એમાં જે એપિકની સિમિલી છે એ અલગ હોય છે. એટલે કે માત્ર કોઈ એક વસ્તુની સરખામણી એક વસ્તુ સાથે જ નથી, પરંતુ એને ડિટેલ હોય છે. એટલે કે બંનેની વાત કરતી વખતે કવિ એને એક વાક્યને બદલે એક આખા મોટા ફકરામાં એની વિનંતીને, એની સરખામણીને રજૂ કરે છે, જેને એપિક સિમિલી કહેવામાં આવે છે. એટલે જે ઉપમા છે એ ઉપમા પણ એવા પ્રકારની કે જેમાં વધારે ડિટેલ્સ હોવાની. અને કેટલાક એપિક્સ એવા પણ હતા કે જેને ફોક એપિક કહેવાય, લોક મહાકાવ્ય. અને એટલા માટે લોક મહાકાવ્યોને આપણે અવશ્ય યાદ કરવું જોઈએ. જેમ કે બીવુલ્ફ એ એક લોક મહાકાવ્ય ઇંગ્લેન્ડનું હતું. અને એવી રીતે લિટરરી એપિક કહીએ તો એ પેરેડાઇઝ લોસ્ટ છે. એ લિટરરી એપિક એટલે કે એપિક ઓફ આર્ટ, એમાં નિશ્ચિત કવિ હોય છે અને એ જ કાવ્યને સર્જે છે. જ્યારે આ ફોક એપિક એ તો ઓરલ લિટરેચર સાથે જોડાયેલું છે અને એપિક ઓફ ગ્રોથ સાથે પણ જોડાયેલું છે. છેલ્લે આપણે એ વાત કરીએ કે જે જગતના મહાન મહાકાવ્યો હતા એમાં રામાયણ વાલ્મીકી દ્વારા, મહાભારત વેદવ્યાસ દ્વારા, હોમર દ્વારા લખાયેલા ધ ઇલિયડ એન્ડ ધ ઓડિસી, એવી રીતે પેરેડાઇઝ લોસ્ટ મિલ્ટન દ્વારા, અને ડિવાઇન કોમેડી એ ડાન્ટે દ્વારા લખાયેલા છે. આ જે મહાન મહાકાવ્યો છે એનો અભ્યાસ બધાએ કરવો જ જોઈએ. એના વિશે વધુમાં વધુ માહિતી મેળવવી જોઈએ. એ ઉપરાંતમાં વર્જિલે એક એનીડ કરીને એક મહાકાવ્ય લખેલું છે. અને આ રીતે ફેરી ક્વીન સ્પેન્સરે લખેલું છે. એટલે આ બધા કાવ્યોને
મહાકાવ્યોને આપ અવશ્ય સમજવાનો પ્રયત્ન કરશો. ભલે કદાચ મૂળ કાવ્ય તમે ન વાંચો, પણ એના વિશેની માહિતી અવશ્ય ભેગી કરો, મેળવો. અને એક બીજી વાત કહી દઉં કે રોલ ઓફ ફેટ, જે નસીબ છે, ફેટ છે, એ હંમેશા જીવનમાં ભાગ ભજવે છે. અને એટલે એ વસ્તુ મહાકાવ્યની અંદર પણ રજૂ થાય છે. જે કંઈ બને છે એ નસીબને કારણે બને છે, ફેટને કારણે બને છે. અને એ એક એવો હિસ્સો છે જે માનવ જીવનમાં જોવા મળે છે. ક્યારેક કોઈક દુઃખ આવે તો એ નસીબનો હિસ્સો હોઈ શકે. તો શુભ અને અશુભ જે બનતું જાય જીવનમાં, એમાં રોલ ઓફ ફેટ અવશ્ય હોય છે. એ ઉપરાંતમાં મહાકાવ્યોની અંદર જેને ડાયગ્રેશન્સ કહેવામાં આવે, એટલે કે જે મૂળ કથા છે એ ઉપરાંતમાં એવી બીજી નાની નાની કથાઓ પણ અંદર આવે કે જે કથાઓ એ કથા સાથે જોડાયેલી નથી સીધી રીતે, પણ એની અંદર એની રજૂઆત થાય છે. તો એવા ડાયગ્રેશન્સ એ સાઇડ સ્ટોરી છે, ઉપકથાઓ છે, ઉપવાર્તાઓ છે, અને એ પણ એમાં રજૂ થાય છે. આ સાથે આપણે એક વાત કરીએ કે અલ્ટિમેટલી અંતે મહાકાવ્યોની અંદર એવી વસ્તુઓની રજૂઆત તો થાય જ છે કે એમાં નેશનલ સ્પિરિટ છે. ઘણા બધા મહાકાવ્યો એવા છે કે જેમાં બહુ લાંબો એવો પ્રવાસ થતો હોય છે, યાત્રા થતી હોય છે. એની અંદર ટુર્નામેન્ટ થાય છે. આપણે જાણીએ છીએ કે જેમ કે રામાયણમાં પણ રામ છે એ ધનુષ્ય બાણ જે તોડે છે, તો એ એક પ્રકારની એવી વસ્તુ હતી કે જેમાં રામે એક અગત્યનો ભાગ ભજવ્યો. અને એનો અર્થ એ પણ થયો કે એ એક પ્રકારની ટેસ્ટ હતી, એક કસોટી હતી, જે કસોટીમાં રામ જેવા મહાન માણસ એ કરી શક્યા. આવી વાતો પણ મહાકાવ્યમાં જોવા મળે છે. જેમ મેં કહ્યું, મોટી યાત્રાઓ જોવા મળે છે, એવી જ રીતે ટુર્નામેન્ટ્સ જોવા મળે છે, સભાઓ, એસેમ્બલીઝ થાય છે, ચર્ચાઓ થાય છે, અને કોન્ફરન્સ થાય છે. આ બધી વસ્તુ છે એ મહાકાવ્યોમાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે એપિક છે એ તો કોઈ પણ રાષ્ટ્રની, કોઈ પણ કલ્ચરની, કોઈ પણ રેસની જે એના ઉમદા ગુણો છે એ એનું પ્રતિનિધિત્વ કરે છે, એની રજૂઆત કરે છે. અને એટલે મહાકાવ્યોના જે મૂલ્ય છે એ ક્યારેય ઘટવાના નથી, એ તો રહેવાના જ. અને એ સાહિત્યની એક એવી વાત છે, સાહિત્યનો એવો પ્રકાર છે કે જે વાસ્તવમાં બહુ જ ઊંચી ભૂમિકા ઉપર હોય છે. એટલે એપિકની આપણે વાત તો વધારે કરી શકીએ, ધારીએ તો આપણે કલાકો સુધી એની ચર્ચા કરી શકીએ, પણ આપણે છતાંય આ લાંબો એવો આપણે ડિસ્કસ કરવું પડ્યું, કારણ કે એપિક ઇઝ અ લોંગ પોએમ એન્ડ ઇન ધ સેમ વે વેન વી ડિસ્કસ ઇટ ટેક્સ ટાઈમ. એટલે આપણે આ ચર્ચા કર્યા પછી આ વાત અહીં પૂરી કરીએ છીએ. આપનો સૌનો આભાર. અને ફરીથી એક વાત કહું કે ચોક્કસપણે વાંચો, વિચારો, સમજો, અને અમારા વિડીયોઝ છે એ જુઓ. અને હું તો તમને એક દિશા દર્શાવું છું, એ હું તમને પૂરેપૂરું સમજાવી દઉં છું કે શીખવાડું છું, એવો મારો દાવો ક્યારેય નથી. મારા મનમાં તો એક જ વાત હોય છે કે તમે યુ કેન પોઈન્ટ આઉટ ધ વે, તમે રસ્તો બતાવી શકો, અને એ રસ્તો બતાવવો એ જ મારા માટે મહત્ત્વનું છે. એટલે તમે
આવા રસ્તા પર ચોક્કસપણે જાઓ. એટલે આપણા વિડીયોઝને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. વધારેમાં વધારે લોકો સુધી વાતને પહોંચાડવી એ આપણા માટે એક સેવા છે. આપણે એની સાથે ક્યારેય કોઈ અહંકારને જોડતા નથી. હું આમ છું, હું વિદ્વાન છું, મારી વાતને હું દુનિયા સુધી પહોંચાડું છું, એવી વાત આપણે કરતા નથી. આપણા મનમાં તો જેમ મેં હમણાં વાત કરી કે વર્ચ્યુઝ છે ને એ તો વસ્તુ જ અલગ છે અને એ વર્ચ્યુઝને આપણે પણ શીખતા રહેવા જોઈએ, એનો વિકાસ કરતો રહેવો જોઈએ. અને એટલે આપણે સૌને હું ફરીથી પુનઃ આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.